નથી મારો શું પગ ટકે શું કહે હાવ રળું ગાયું હાવ જૂઠું આ બહુમાં તો આ ડોખલા નીકળી જીવન ડોખલા જેવું થઈ ગયું વેરાઈ ગયું જીવન આખું હાવ રડું કોઈ કાલે સવારે વલોણાનો વાવ બધે પગાર થયો તો વારો નહીં આવતો 15 દાડી મહિને વારો નહીં આવતો કાલે સવારે વલોણાનો વારો સાફ હાલે સારી ગોળીની સાફ હાલે લગભગ 100 મહિના થઈ ગયા છે ચનો પગ ટકે હેઠા બે એમ થાય વગણ સાકરીના કઈ પગ ટકતો નહીં મારો ચોથો ટકે લાખ ટકે હા બધા ડોખલા એક જગ્યાએ કરી નાખો ઉઠો ઢગો કરી પછી કેસર થોડોક ઓછો હુકાણ હશે તડકો બરોબર નહીં પડતો તડકો સારો પડ્યો હોત ને આનો એક દાડો ધુમાડો પડ્યો છે આ ધુમાડો બધું કાળું ભટકાઈ જાય છે નકલંગની તમે આવજો રે ને આપણે બધા નેતાઓ બોલાવા નથી એમ તો અમે હાજે એમ તો અમુક નેતાજી આવતી આપણે ખબર મજા આવી જાય અને 2000 તો રોમ મંદિર નું એ તો 22 તારીખે આપણે 21 તારીખે આપણે પેલું કરશે ઓમ ની ઓમ જાહે અરે આ હરીફાઈમાં ખેડ્યો છે આપણે મારે શું કેવું છે 21 તારીખે આપણે વર્ગું કરાવવું કેવું છે અને હોજે આપણે કથા બેહાઈને આપણે ઓમ લઈ ગયો 22 તારીખ નું બધું એટલે આનંદ અલગ વાત હોય સાચી વાતો છે કે જુઠી હું તો કોઈ અમારે તો કોઈ રે ચો તરત મેળાવે એમ છે બોલાવી સંસદ ના લડી કુલ્યા મુક ભાઈ તારા સભામ રહેવાનું કહેતા હતા પણ એમાં વળી કીધું કરી મારે જવાબ આવતા તારા જવાબ ના રહો ટિકિટ મળે એમ છે ઓય ટિકિટ મને મળે છે હા એટલે તું આડી વાત મતતા તો લઈ લીધો ફોન આવ્યો છે ટિકિટ ના લેવી હોય પાસ કઢાવવા પડો એમ કહું કેમ ટિકિટ ના લેવી હોય પાસ હોય ટિકિટ ના મળે ના કાઢવી પડે ટિકિટ ના લેવી પડે પાસ ટિકિટ એસટી ની એટલે એસટી નથી કેતો રાજકારણમાં ઉભો રહેવાનું ઊંધું શું બફડાવી છે શેનું રાજકારણ એટલે મારે તો ધારાસભ્ય કી પેલા સંસદમાં મી ના પાડી ટિકિટ મળે તમારે ના આપણે તો કોઈ ના લેવડાય ઓય સારું નહીં ચાર્જિંગ ઉઠો છે ડોકલા કાઢી દો બધા ઓય તો ડોકલા બધે કાઢીને ઢગો કરી પડો હવે ઠેસર લવડાવવાનું ને આટલો ફોન ચાર્જિંગમાં હું ખેતરમાં ઓટો મારીને આવું રાજી કેમ તો પાયું તમે તો બધું એમ 2 વડા પાયું હવારી મારે બાઈક માં જવું પડશે વળી નહીં વહેલું નાઈ મારે ભૂલી આખો દાડો એ ચાર્જિંગમાં મિલતા દે અને હું ખેતરમાં ઓટો મારીને આવું પેલું રાજી કેમ પાયું તું તો ઊંઝી રહ્યો શું તમારે તો આખો દાડો બસ રાજકારણ જ કરવું છે મારા ડોખલા ઘડે નાખાવ સવારે ખેતર લાવો છે ઢગો કરી ડોખલા કાઢી લ્યો અલ્યા મનથી ના થાય તું કોમ કર તની રાખજો મનથી થાય સારું કરવું કોઈ નહીં મિલ જાય ચાર્જિંગ મને સુલામ નાખી એમ નહીં કહેતા મિલ જાય ચાર્જિંગમાં મેલ્યો પણ શોપ ના પાડવું 100 આજ તો વાપરતા જો મી તો વળગાડ્યો તો મનસી આપણે જો ખબર પડે આમાં શું કરવું શું ના કરવું તમારા ટપાલ આવી છે વિદુભાઈ ટપાલ વિદુભાઈ ની ઓય શું આવી છે તો અમારા ટપાલમાં છે લખેલું બધું કાગળિયા મને આવું આવડતું ને અમે તમને કોઈ ખબર પડે છે શું નસીબ આવી ના એ તો અમે ના ફેદી કમ ચમ અમારે તો ઘેર આલવા આવવાનું હોય થોડુંક તેના વિશે કોઈ છના વિશે આવી સાંભળ્યું એ તો અંદર હશે તો વિદુભાઈ નાલ તો લઈએ ખબર પડશે એ ના મોય લઈ ફરી આ એ ઉમાય હવે ભગવાન અને ઓઢો ન દઈ આ તઈ એક જેવા છે અમે સરતા ભાઈ વસાવા અલ્યા હાલ સહેલે સાલ ભાઈ શું તો વસાવા હમણાં ના તારા દાડા રંબુજ છે હા ઓ પુરાય આવો તું બાવળે એકલા બકોડો દાડા રંબા હોય તો પહેલા બે દાડો નથી ગુજે એવો જા મતે દાડો છે બોલ મો આ શેરી ટપાઈ લાઈ પૈસા આલીન જો છે ભાઈ કા ટપાલે આવી છે વિદુબાની નોમની છે શું આવ્યું છે મત શું કોઈ મને તો કોઈ બીજાજી રાઠોડ 45 વાળા ઉંમર છે ને ઓય હા બરોબર 9 25 77 બેઠા શું આવ્યું ઓ મારું બેટું જમીનો છે જમીનું હા ઓય કને જમું
જમીનનું ઓય ક્ષેત્રનું છે. બરોબર મને કાગળ જોવા દો. આજથી જે પણ જમીન હા જ્યાં ઠેકાણા વાસમાં રહી ને ઠેકાણા વાસમાં હા 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 એ જમીન 50 વીઘા રાઠોડ વિજાજીના નામે કરી આપવામાં આવે છે. અને સરકાર નામ છે તોય? ના તમારું નામ ચોય નહીં બોલતું ચમ ના. જે 50 વીઘા છે જે વિજાજી ના નામે છે હા એવું સહીઓ કરેલી છે અને પુરાજી ની પણ સહી છે. લ્યો તો પુરાજી ની પણ સહી છે. તમે સહી કરી હતી સહી હોય તો આ બધી નોમે જમીન અંગૂઠો, નોમ આ અંગૂઠો માર્યો આ અંગૂઠો હોય અંગૂઠો મારો જ આજે ઓવે તો આ બધી જમીન વિજુબા નોમે થઈ ગઈ છે. અને બધી એવા નોમે તમારા નોમે કોઈ નહીં મારું કોઈ નહીં. ના. તમે મરી જાઓ તો તમને કોઈ નહીં મળે છેડે બધી વિજુબા નોમે. લ્યો દડે રંબા આબુ હોય તો હડો ના જમીન બધી વિજુબા નોમે થઈ ગઈ. પેડા ખવડાવો તમે જે હોય અમે તો કાકું થાતું નહીં. હજી મારે વિધુબાન પૂછવું પડશે શું છે શું નહીં. કોકના કહેવાથી મારે કોઈ કરવું નહીં. અહીં વિધુબાન મારે પૂછવું છે કે વિધુબા આ ટપાલ શેની છે આજે 2 ઠપીને પાકું થાય તો વાત પાકી જવા દે મને વિધુબા પાસે. આવું થોડું ચાલે આવે ચાલે આયા હવે. આ ઓલા બધું ખાઈ ભમી શું છે ત્યારે પેલા બે ન્યાસાળા તુરા રાખ્યા છે. જી મકા આ કે ચીકુડામાં રાજે વાળી એ પાણી પૂરું જાય નહીં બધું. તો લાઈટ આવશે હું ફેરે પલાડ્યો આ આવશે કોરું છે ના પાણી પછી પાણી ઉતરે એવું પાણી નહીં ઉતરે એવું પૂછે કે સડીને બેસી ગયા શરમોણા તો બેઠા હતો ટપાલી વાળો એક ટપાલ લઈને આવ્યો કાકડ આવી ગયો આવ્યો તો આજુ આલી જ જો આવ્યું છે ને ઓએ તો વધો નહીં ગયા જબર પણ તમારો વધો નહીં મારે વધો છે શમો મારે વધો છે મેં કૈલાસની વસાયું છે બધું હલો તમે હાજરો ને પાછેરો બે હવે હું લઈને આવું તરત હોય એ હોય હું વસ્તુ હોય લઈને આવું છું ઊંચા નેસા થોસો બાર હું હોય લાવું યા ઓની આધાર કાર્ડ આલી હતી તાર સહયોગ બધી કરી છે ને આ ખબર પડી ગઈ ઓની કના પાયે ઓસાયું છે ઓની હું કર્યું લ્યા મેં તો કીધું ભૂત છે આ કરી મને આ નોકરી કરી મને શું લઈને આયા ચપ્પલ વાળું આર્યો આ શું છે આર્યું આમાં નોમ તમારે એકલમ છે મારું ચોય નોમ નિશાની છે નહીં આમાં શું છે આર્યું આ તો શનું છે મને કહેજો આર્યું પેલામાં એ બધી ખેતરવાળું નતું સોખું છેતરવાનું ખેતરવાળું લીધા તો બધી સોખી કરી મી હવે પણ સોખી કરી મારાથી ચારાથી ની પેલો ગોટાળો હતો કે હું મોટો એટલે નોમે તો થાય કે ગોટાળો છું એટલે તારી ભાઈ ગોટાળો છું આપણે જેવું ની જાવડી ઓળે કર્યું લ્યા વળે તમારે એકલાને કરી મારે કેમ કોઈ નહીં કર્યું એમ કહું છું પણ તારે હવે વારસાઈમાં સડાવવા પછી મારે તો ભૂલી સડવું નહીં વારસાઈમાં કોઈ લેબડે સડવું નહીં હું હાજી લાવું 2 જણા હમણાં અચ્છા તારી મત કરી હીરી બીજા બીરી તું તો વાતની સમજતો નથી સમજો તાણ તો આવું કરીને હેઠું મેલ્યું છે અહીં તો પછી હું લૂણ કરું પછી તને આલ્યો પૈસા મોથા સમતા એમાં થાવ ગુણમથા ને હરે નેહરીની પણ હું કર્યું મારા એક નામ અમે હોય ઘણો કથળો ના કરવો પડે તું આપણી ભાઈની એને શું તું આમ વેબ રાખી પણ શું નામ એમ રાખું મારે હોય વાતો પડી ગયો એનો હું આજ ગામના લાવું 2 જણાનો ઓનો આજ ન્યાય કરવાનો છે હજુ તરત આજ થાય એ કાલનો વાયદો નહીં કરો આજ જ કરવું છે હું હાજી લાવું 2 જણા ખરસ કાઢવા તારા પાસે રૂપિયા તો નહીં હોય ને ખર્ચો કર્યો તો આજવા ગયા છીએ અત્યારે સાવા કરી ગયા શું કામ આમ થઈ રહ્યા રે એને જોતું હોય તો પેલું જ છડાવત બરું નામ પણ મને નથી ખબર કે આવો કથળો કરવાના થઈ જાય એને આવું ના કરાવરાય પણ હું તો વોશિંગ કીધું તું ભુરાઈ હું તો દડો રંબા જતો રહ્યો હતો તમારો દીકરા હું નતો કરતો આ તો હાસી વાત છે. કોઈનું નહીં તમે તૈયાર રહેજો ખાલી. હું તૈયાર છું ઓર આયા આવું જ પડે ને આવા કથળા કરે તમારે ના આવવું પડે યા ભાઈ તે દાડે અમારા વોક નતા અમે મારે ગોટાળામાં તું નીકળી પેલું મોટું નામ છે સડાઈને આ તમે કઈ જોજો. શું એમાં શું આ શું કર્યું હોય એને
શું છે આમાં? ઈ ખેતર દે ઈ જમીન 50 વીઘા નોમે કરી પડી છે. મારે થઈ ગઈ બરોબર ઈ ખેતર આવી જાય એને શું તરત જોવે છે. આ ભુરાઈ વાપરો આમાં લસેલું પેલી ઠેકાણા વગરની જમીન રહી ને હા. એમાં તમે સિક્કા માર્યા પર આ ઓછાવાળું કામ કરો એટલે બધું આ થાય. પણ હું નહીં ભણ્યો એમ. ભુરાઈ? હા. આ તમારા હાથની જ ચોપડીના સિક્કા સી હોય ગણ મારામાં શું ઓકે એવરો એમ પૂછું. લાવો ખુરશીઓ. નવા ખુરશીઓ થઈ ગયા મોય નવા પચોલ છે મોય આ થઈ ગયા મોય મોટી યાર પચોલ આયા રાખી છે. સો આયા. લાવા છે. કાઠું પડે છે. ગાળાથી પાજો થોડું ઘણા દાડા ચીડી આવ્યો છે આજ તો મેડ સોબડા ઉધી વસોડી નાખું હન તો હું આજ પીવો. આએ પાછો મારો મેન વિરોધી હતો ને હીરો પટલાઈ કરવા આવ્યો છે એને હાથ વળાવું ભયમાં મરીને ખાવે એવો છે પણ તો હું કરાવું આમ તો માથાના દુખાવા 25 રૂપિયા આવ્યું મોઈની જાય એક વાળા લઈ પણ ઈ તો ના ખબર પડે. જો બેહો બેહો. અને તમે ન્યાય જે થાતો હોય કરો અમે. જે ન્યાય હાથો. સમય ન્યા મારે કેવું ઉપાડી આવું છે એ રો પણ જીતી વખતી નહીં પણ તમારે 25 વીઘા નોમે કરવી પડે નો ના. અરે ઈ અતારી ના હોય તમે ગોમના થઈ શું આવું કરો છો. ગોમના થઈને તો ઓળે કરાવરાવા છે અમે. હવે તું આ આયા ઓયની વાયની મત આપણો મારી વાત આપણો વિજુભા તમે 50 વીઘા જમીન નોમે કરી પડી કાયદે ઉભી થાવ વિજુભા કોઈ હા નાખ્યું તો પાણી નાખશે લાકડા ઘણાઈ છે બાળવા નથી કેતા અમે પાણી પણ હવે એવન છોકરાને કાઈ લૂટીને તમે તમારા છોકરા એવા નાખી પછી હવે આ તો ખોટું ના આવે કશું વાત. મને નહીં હાલતા છોકરાને શું આવે? હા યાર તારા છોકરાને તરત પણ ઈ તો આઈ શું આમ કરે શું શું કરજો આવે? તમે આ બીજુબા છોકરા મને વ્યવહારમાં બોલો. મારા ઓળા રહેલું પાછા. પોતરી ને 53 કોઈ વાંધો નહીં. પાછો તમારો. તમને 25 વીઘા તો અલગ આવ્યો છે. તમે ઓમ આવજો પણ આ વાડી મને આખા ગોમમાં સાવ મત કરાવજો તાતાઈ પેટ્રોલ તમે છો પણ મૂચો સાવા કરાવો. પણ 25,000 તમારે ગુંદ ખાવા હું આવ્યું કેટલા? 25,000 રૂપિયા તમે મને હજમાવો તમને ખબર પડે ને કે દાદો લખો થાય મોટો સારું હડો કોક કરું પણ તમે પેલા આદમી તમે ખેડસા ખાઈ ખાઈને હને નથી હવે થઈ ગઈ તો એમાં કહો અમે લોકો તમે આજે કોઠાથી નીકળી કર્યા છે ત્યાં કહો ઊંઘાડીનો છે તો સારો એમ તો પૈયો ક્યાં તો તરત ફરી કાઢ આ તો ખૂબ મોટો દગો થઈ ગયો ખૂબ મોટો છે પણ આપણે બે થી કોઈ મોટો થાય. દગો થઈ ગયો અરે આપણે બે થી કોઈ થાય એવું નહીં. બીજા ઘંટિયા હાથવા પડશે આપણે ગોમના બાય ટાઈમ બધા હતા એટલા મરી ગયા હવે જો થાદો હવે મરી જાવ હોય કે હાથા હોય ભલે શમશાન માં કાઢવા પડે કે જીવતા પકડી લાવવા પડે પણ કરું ઓય રેડી બેન બેન પોસ્ટ ઓય બેન પોત કંડિયા ફેર લાવ. હા એમ કીધી 2 દુ 4 4 દુ 8 તમારથી કોઈ થાતું નહીં. નહીં થાતું. તમે આ પણ શું કરા અમે ઉઘાડ દે લખણ કરી આલ્યું હોય તો અલ્યા તાલુકામાં શું પૂરું એટલે હવે શું પૂરું થાય? લખણમાં પણ 2 જણાની સહીઓ ના હેડી લખણમાં તો પોસ્ટ જોવી પણ બીજા ગામના બે લાવું આજુબાજુ વાળા. પણ પછી ઓવન તો ભાગવું બંધાણા આવે કે પણ એટલી ગણા હો કે અરે આટલા દાડા અમે ચો ઘરનું વાવતા હતા હવે આને એમ નેમ કરે છે. ઓવે હાલ તરત. એમાં હાઈવે નિહારવાનો છે કોઈ વાત મળી છે ઓવે હા? હાઈવે નિહારવાનો છે. બીજું પાછું નમે હોય તો તમારા તો કોઈ મળે યાર, ના પણ તમે શું કહો બીજું કીધું પરું સર્વે કરીને આયા બીજું ભા તમે તો પૂરા યાર ખૂબ દગો કર્યો હાઈવે નિહારવાનો તમને ખબર હતી તમે બોલજો મત પછી આ નવા પટલ ને આવું હા. તમને પસાર ફેરાય વાત ની સમજો એમ કરો તો તમે એવા પેલા જાગો કે હવે ખબર પડી ગઈ દોઢું બોલે છે હવે સર્વે નંબર ફેરી ગયો. હું નતો કહેતો 5 જણા ચમ હાથ હવે ખબર કોઈ પડી જણ હાથમાં પડી સર્વે નંબર દોઢો બોલે તમે બેહો, હું બે જણા બીજા આજુબાજુ. ભાઈ હાલ મેળ ના આવે આ તો વાજા જેટલા હા. આજો કાઈ ના હોય તો ફીટ તમે એ કરવું કરજો તમે ઓળ કરી આવી ગયો કાલે બધું જોઈએ તમે ઓળ કરી આવી ગયો તમે તો કાલ દાતા નહીં. ના કાલે પછી અમાર ભાઈ નોકરી જવાનું અમે કાલ નહીં જાવ પણ તમારે પછી મજૂરી આલી પડે આ રવાજો અને એવું લાગતું આ રવાજો
મને ઓળખી જાય વાતને સમજો બરોબર. તમે વળશે. પડદે પાછા. હા. લ્યો હેડ તો આપણે હવે મોડું થાય છે આપણે હવે નહીં રોકવા પાછો. સાચું કહી દીધું તમે ન્યાય કોનો જૂઠો ના થાવ દો. આ માણસ તો ન્યાય જૂઠો થાવ જ ના દો. મને વ્યવહારમાં તો હું પાછો નહીં પડતો પાછો પૂરો હક મળવો જોઈએ મને. છે તમે ગોમમાં આવું તો અમે જાઓ. બોલશો એમ તો શું કરું? તમે જો હવે ઈ તો પોતાના હાજ્યા તો અમારે બે ભાઈ પેલું ગોમમાં સાચું હોય કે હાજી આવ્યો છે હું જમ. તારી તરફી આવું કરો હું નતો આવું. પણ તમે ચો આલો એમ છો પણ તું આવી કરી મત તો? ના પાડું છું હવે ઓળ થઈ જાય આપણે બે ની તું વાત સમજતો નથી ગોડા તો ના પાડો. ના પાડી હું તને આવી બધું બાબા નાખું છું તો એમ શું કહું? રેડી છે. તમે કીધું રેડી નહીં, એક ગોમના નહીં, કોસ ગોમના નહીં, આપણે આખા તાલુકાના લાંબા છે ને તો હું લાવ્યો, પણ મારો ન્યાય લેયો નહીં લેયો હું, મારો હક લેયો હું. પણ શું ના પાડે છે તારે આ ના જ પાડ્યો છે તો જો તાર જો હાજી લાવરા તો હાડીને લાવ્યો ને હું મારો હક બોલ્યો નહીં. વળી મારા પાસે આવ્યો જારી ચાર તો કોઈ લેવા તો હોય આવ્યો ને, સારું તારે આવજો રા હાજી આવો છો બકાવ હોય બીજું મને નહીં. ગાડી આવી ને પૈસા આલવાનું તો કીધું છે ઓળખો નહીં જવાય જી બારી તો